એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, સુરેન્દ્રનગરમાં ટ્રાફિક, રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। મહત્વની વાત એ છે કે સુરેન્દ્રનગરની અંદર પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે। દૂધરેજ બાદ વઢવાણ નગરપાલિકામાં ભળ્યું, પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારવાનો વારો આવ્યો છે। રોડ રસ્તા પર ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। રસ્તાની હાલત પણ બદથી બદતર છે। સુરેન્દ્રનગરની અંદર આ પ્રાથમિક સુવિધાઓના કારણે અત્યારે હાલ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કહે છે કે નગરપાલિકાની અંદર જ્યારે દૂધરેજ અને વઢવાણ ભળી ગયું તેમ છતાં પણ અહીંના લોકોને કોઈ જ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી। રોડ રસ્તા પર ઠેર ઠેર ગંદકીના ઢગ છે। સુરેન્દ્રનગર શહેરની અંદર હાલમાં મહાનગરપાલિકા માટે મોટી ચળવળ ચાલુ છે અને એના અંદર રાજકીય પક્ષો અને સામાન્ય માણસો જે કંઈ બધા છે એ લોકો ઘણા ખરાને એવું છે કે ભાઈ આપણે મહાનગરપાલિકા કરવી। મહાનગરપાલિકા કરવામાં સૌથી વધારે ફાળો હોય તો જે અત્યારે ચાલુ કાઉન્સિલરો છે એ લોકોને શું થાય, પગારે ચાલુ થઈ જાય અને આ બધી વસ્તુ બને। એ સિવાય સુરેન્દ્રનગર શહેરની અંદર ઘણા ટાઈમથી આટલા બધા બિલ્ડિંગો બન્યા, કેટલા કોમ્પ્લેક્સ બન્યા છે। વઢવાણ, સુરેન્દ્રનગર, દૂધરેજ દરેક રોડ ઉપર મોટા મોટા કોમ્પ્લેક્સ બન્યા છે અને એની અંદર મિનિમમ ઓછામાં ઓછી 10-10, 20-20 દુકાનો બની છે। હવે 20 દુકાનના પાર્કિંગ માટે આગળ કે પાછળ કોઈ જગ્યાએ પાર્કિંગ નથી। સુરેન્દ્રનગરની પ્રજાને સહન કરવું પડે છે। જો આ સહન સ્થિતિ ક્યાં સુધી રહેશે? કલેક્ટર જાગશે કે પછી અહીંથી બદલી કરીને વયા જશે? કયા કયા રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા? તમે ઠેઠ જુઓ તો બસ સ્ટેન્ડ થી તમે અહીંયા જુઓ તો ટાંકી ચોક સુધી છે, પતરાવાડી છે, ટીબી થી જુઓ તો ટાવર સુધીની છે। ક્યાં સમસ્યા નથી? કારણ કે સુરેન્દ્રનગરની પ્રજા હવે થાકી ગઈ છે। આમાં તો તમે મહાનગરપાલિકા બનાવવાની વાત કરો છો, પણ નગરપાલિકાને આપણે લાયક નથી પૂરા। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, દૂધરેજ અને વઢવાણ કે જે નગરપાલિકામાં ભળી તો ગયું, પરંતુ પ્રાથમિક સુવિધાઓ હજુ અહીંના લોકોને નથી મળી રહી, વિગતો શું છે? દ્વારા સુરેન્દ્રનગર, દૂધરેજ, વઢવાણ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે। પરંતુ મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર શહેરમાં ગંદકીના પ્રશ્ન છે, રોડ રસ્તાના પ્રશ્ન અને ટ્રાફિક જામના અને રખડતા ઢોરના પ્રશ્ન યથાવત છે। ત્યારે દૂધરેજ હોય, જોરાવનગર હોય, વઢવાણ હોય, તે વર્ષોથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભળી ગયા છે, છતાં પણ આજ દિન સુધી ત્યાંના લોકોને પીવાનું પાણી પણ 3 દિવસે મળી રહ્યું છે। કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। મહાનગરપાલિકા ભરાવાની જાહેરાત કરી પરંતુ સુવિધા નથી મળી રહી, શું કહેશો? સુરેન્દ્રનગર શહેરની અંદર જોરાવનગર જે કંઈ છે એ સૌ પહેલા જોરાવનગર ભર્યું, એ પછી દૂધરેજ ભર્યું, પછી અત્યારે હાલમાં વઢવાણ ભર્યું। હવે 3 શહેરો અત્યારે ભરી રહ્યા છે અને ભર્યા પછી આજની તારીખમાં પાણીના પ્રશ્ન છે, અંડરગ્રાઉન્ડ ગટરના પ્રશ્ન છે, રોડ રસ્તાના પ્રશ્ન છે અને સામાન્યમાં સામાન્ય જે સુવિધા આપવાની હોય પ્રાથમિક સુવિધા જ ન હોય ત્યાં અહીંયા મહાનગરપાલિકાની વાતો કરી અને લોકોને ભ્રમ ફેલાવે છે। અને આના કારણે નાના માણસો જે બીજા ગામડાઓ જે અંદર ભરાવ છે એ ગામડા ભેળવે તો ગામડાના લોકોને ટેક્સ જે મહાનગરપાલિકાનો અહીં આવે એટલે આ બધી વસ્તુ ઘણી ઓલી છે। તો અમારી વિનંતી છે કે કોઈ પણ હિસાબે મહાનગરપાલિકા ન કરે એવી અમારી વિનંતી છે। અન્ય આગેવાન પણ છે, ખાસ કરીને રાજકીય આગેવાનોને વધારે રસ છે, પ્રજાને રસ નથી, શું કહેશો? આ વસ્તુ રે મહાનગરપાલિકા બનાવવાને સુરેન્દ્રનગર લાયક જ નથી, કારણ કે આટલા વર્ષોથી આ નગરપાલિકાએ કોઈ પણ સુવિધા આપી નથી, કોઈ પણ વિકાસ કર્યો નથી। આજે તમે જુઓ તો આટલા રૂપિયાની ગ્રાન્ટ આવે છે, તો આટલા રૂપિયાની ગ્રાન્ટમાં સુરેન્દ્રનગર જેવું બને એવું બનાવી શકાય છે। આજે કરોડો રૂપિયાના વાહન આવ્યા છે, કોઈ પણ વાહનમાં ડ્રાઈવરની વ્યવસ્થા નથી કરવામાં આવી, કોઈ પ્લાનિંગ કરવામાં નથી આવ્યું। અને વઢવાણ અને જોરાવનગર જયારે ભળ્યું ત્યારે પણ આ જ વસ્તુ અપનાવી છે, ત્યારે પણ આ વિકાસ નથી થયો। આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 11 ગામડાઓ જે સુવિધાવાળા છે, ગામડા જે વિકાસવાળા ગામડા છે, એ વિકાસવાળા ગામડાને જો મહાનગરપાલિકા બને તો એનો વિનાશ થાય એવો છે। આ વિનાશ ન થાય એના માટે સુરેન્દ્રનગરની જનતાને પહેલા તમે જયારે નક્કી કર્યું કે મહાનગરપાલિકા બનાવી છે, તો મહાનગરપાલિકા બનાવ્યા પહેલા એની જે સુવિધાનો જે પોઈન્ટ છે એ સુવિધા પહેલા આપો અને પછી તમે મહાનગરપાલિકા બનાવો। કારણ કે પબ્લિકના મગજમાં એક જ જોયું છે કે અમારો ટેક્સ લઈને અમને સુવિધા આપે, પણ અમારો ટેક્સ અમે દેવા તૈયાર જ છીએ। આ ટેક્સ ઉઘરાવવાથી પ્રજા ઉપર બોજ નાખવાથી કોઈ પણ વિકાસ થતો નથી। પણ તમે પહેલા વિકાસનું કામ કરો, પછી મહાનગરપાલિકાને વિચાર કરો, કારણ કે મહાનગરપાલિકા આપણી બનાવી હોય તો 2035માં જ બને એવી છે, અત્યારે હાલ સંજોગમાં બને એવી નથી, એવી પ્રજાની માંગણી છે।
ખાસ કરીને જે કમરતોડ ટેક્સ છે તે વધી જશે અને મહાનગરપાલિકા બનશે તો જે ગામડાઓ છે તેમનો વિકાસ વૃદ્ધાઈ જશે તેવું હાલ શહેરીજનોનું કહેવું છે. તાજેતરમાં તે જે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનશે, ત્યારે હાલના તબક્કામાં સુરેન્દ્રનગર શહેરીજનો તેનો રોષ વ્યક્ત કરી રહ્યો છે. પહેલા પ્રજાને સુવિધા આપો, ત્યારબાદ મહાનગરપાલિકાનો દરજ્જો આપો અને કમરતોડ ટેક્સ છે ત્યારબાદ વસૂલો, તેવું હાલ શહેરીજનો છે તે જણાવી રહ્યા છે. જી ફઝલ, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપ